કરીએ તો લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પ્રક્રિયા દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા। વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ નાઓએ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પ્રક્રિયા દરમિયાન 10 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા। તાજેતરમાં યોજાયેલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં યોજાઈ। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બની રહે અને આ ચૂંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ, જે લગતા છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજ્યના 3, ઉત્તર પ્રદેશ રાજ્યના 3, મહારાષ્ટ્રના 2, હરિયાણાના 1, સુરતના 1 અને છોટાઉદેપુરના 1 મળી કુલ 11 આરોપીઓને પકડી પાડવાની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના, ભરૂચ જિલ્લાના 9 અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના 1 પોલીસ કર્મચારી મળી કુલ 10 પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ નાઓએ બિરદાવી ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આપને જણાવી દઉં કે એએસઆઈ શંકરભાઈ કલજીભાઈ, એએસઆઈ દિનેશભાઈ હરિસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ કાનજીભાઈ, હેડ કોન્સ્ટેબલ કાનુભાઈ શામળાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ લાલજીભાઈ, હેડ કોન્સ્ટેબલ મગનભાઈ દુલાભાઈ, હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતદાન કરશનદાન, પોલીસ કોન્સ્ટેબલ તળસાભાઈ ગમાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બુધાભાઈ દીપાભાઈ નાઓને પ્રશંસાપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા।